નવનિર્મિત હરેઠ તાલુકા ટીટોઈ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન બહિષ્કારના બેનરો લાગતા શરૂઆતમાં મતદાન પ્રક્રિયા પર અસર જોવા મળી હતી। ચૂંટણીના દિવસે સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી એક પણ મત નોંધાયો ન હતો, જેના કારણે ગામમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો। તેથી બાદમાં પરિસ્થિતિમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળ્યો હતો। સવારે 11 વાગ્યા પછી મતદાતાઓ મતદાન મથક પર આવવા લાગ્યા હતા અને બપોરે 1:18 વાગ્યા સુધીમાં કુલ 31 મત નોંધાયા હતા। હું ડોક્ટર મહિમા જગદીશભાઈ ચૌધરી, મેં તાલુકા પંચાયતમાં ખોડંબા 6 બેઠક પરથી કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી છે। મારા ગામમાં ચૂંટણી બહિષ્કાર હતો, પણ 7 થી 11 વાગ્યા સુધી એક પણ મતદાન થયું નહોતું, પણ 11 વાગ્યા પછી લોકોએ સ્વૈચ્છિક રીતે મતદાન ચાલુ કર્યું છે। સહકાર બદલ આપ સૌનો આભાર। ગામના સરપંચ તેમજ કોંગ્રેસના ઉમેદવાર પોતે પણ મતદાન કરવા પહોંચ્યા હતા અને ગ્રામજનોને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવાનો અનુરોધ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે લોકો સ્વૈચ્છિક રીતે મતદાન માટે આગળ આવી રહ્યા છે। સ્થાનિક સ્તરે મતદાન હકનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી રહી છે, જેથી લોકશાહી મજબૂત બને। જિલ્લા તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2024માં અરેઠ 2 જિલ્લા પંચાયત મતદાર વિભાગ અને ખોડંબા 6 તાલુકા પંચાયત મતદાર વિભાગ મતદાન મથક નંબર 3 અને ગામ ટીટોઈ પ્રાથમિક શાળા ટીટોઈ ત્યાં સવારથી મતદાન 7 વાગ્યાથી શરૂ કરેલ છે અને અત્યાર સુધીમાં 11:30 થવાના છે। ટોટલ 2 મતદાન જ થયું છે। ટીટોઈ ગામનો સરપંચ તરીકે ફરજ બજાવું છું। મારું નામ વિજયભાઈ જયરામભાઈ ચૌધરી છે। મારા ગામમાં ટીટોઈમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લાગેલ હતા, જેથી સવારે 7 થી 11 સુધી 0 મતદાન હતું અને 11 વાગ્યાથી અત્યારે 1:18 આટલું મતદાન મતદાતાઓએ સ્વેચ્છાએ મતદાન કરેલ છે। જય ભારત માતા કી જય। અને મેં એક ગામના નાગરિક રીતે પ્રથમ નાગરિક રીતે મેં પણ મતદાન કર્યું છે। પ્રશાસન દ્વારા પણ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા છે।